જૂનાગઢના ઢોલક વાદક હાજીભાઈ મીર હાજી રમકડુને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાશે। છેલ્લા 60 વર્ષથી ઢોલક વાદક તરીકે કામ કરતા હાજીભાઈએ પ્રાણલાલ વ્યાસ, દિવાળીબેન ભીલ સહિતના અનેક કલાકારો સાથે કામ કર્યું છે। પદ્મશ્રી એવોર્ડથી જાહેરાત થતા હાજી રમકડું ભાવુક થયા હતા। નમસ્કાર, હાજી રમકડું મારું નામ છે। આજે કલાના ક્ષેત્રમાં આજે 50 વર્ષ મેં મારી ઢોલક આજે દેશ વિદેશ ભારતમાં એવું ઢોલક કોઈ કલાકારની સાથે મેં સંગત નહીં કરી હોય કે આજે પ્રાણલાલ વ્યાસથી લગાડી સત હેમુભાઈ ગઢવી સુધી હું પહોંચ્યો છું। અત્યારે મારા ઉંમર 80 વર્ષની છે। 80 વર્ષમાં મારી જિંદગીની સફળતા અને મારી જિંદગીની તમન્ના એક ભારત સરકારે મારી સફળતા મારી પૂરી કરી છે। અને નરેન્દ્રભાઈ મોદીએ આજે જે મને જે આપ્યું અને એમાં હું જે રાજી થયો છું, મારો પરિવાર રાજી થયો, મારું કુટુંબી રાજી થયો અને આજે મારી જિંદગીની સફળતા મારી પૂરી કરી દીધી મોદી સાહેબે, તો એમનો એક આભારી છું। પણ મને મોદી સાહેબે જે મને વચન આપ્યું હતું, આજ મારું વચન પૂરું થઈ ગયું। જો હું મરી ગયો તો મને એવોર્ડ આપે તો એવોર્ડ મારા માટે નકામો હતો, પણ આજે મને જીવતા મને જે એવોર્ડ આપ્યો તો આ રાજીના રેર થઈ ગયો ને મારા પરિવાર, મારી દીકરીઓ દીકરા બધા ખુશ થઈ ગયા। અને જુનાગઢ જિલ્લાના જેટલા માણસો આજે જે ખુશ થઈને મારે ઘરે મારા આખું મકાનમાં એટલા માણસો ઊભા છે કે હું રાજી થઈ ગયો કે મને નરેન્દ્રભાઈ મને રાજી કરી દીધો ને મને ખુશ કરી દીધો, તો એમનો ખૂબ ખૂબ હું આભારી છું। હાજીભાઈ, તમે કોના સાથે કામ કરેલું છે અને ખાસ ગાયો માટે પણ કામ કરેલું છે? અચ્છા, મેં ગાયો માટે 20,000 પ્રોગ્રામ મેં ગાયો માટે કર્યા। અચ્છા, 10 વર્ષ મેં જલારામની જગ્યામાં નોકરી કરી, મારા ફાધરે કરી, મેં કરી। પછી ગાયો માટે 20,000 પ્રોગ્રામ કર્યા। એક પ્રાણભાઈ અને હાજી રમકડું એક મંદિર ભવનાથની અંદર મંદિર બી બાંધેલું છે અને અમે બે ભાઈઓએ સાથે મંદિર બનાવી અને એની પ્રાણ પ્રતિષ્ઠા કરી, નારાયણ સ્વામીનો પ્રોગ્રામ કર્યો અને દરેક કલાકારોએ અમને જે લાભ આપ્યો અને એ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રાણલાલ વ્યાસીએ મારા પરિવારને અને મારી દીકરીઓ દીકરા જે પ્રાણભાઈના હાથેથી મારી દીકરીઓ પાણીને ગયું, આજે પ્રાણભાઈની સાથે સંગત કરી અને 50 વર્ષ એની સાથે મારી 2 પેઢી મેં મારી જિંદગી ગુજારી અને અત્યાર સુધીમાં પહોંચ્યો અને મારી ઉંમર 80 વર્ષ થઈ। પછી હવે હું નિવૃત્ત થઈ ગયો તો 5 વર્ષથી, પણ એક મારી અપેક્ષા હતી એક પદ્મશ્રી એવોર્ડની, તો એ બી મને ભગવાને નરેન્દ્ર મોદી સાહેબે આપી દીધો। એમનો બી આભારી છું અને બધાનો ખૂબ ખૂબ આભારી। હાજીભાઈ મીરે વડાપ્રધાનનો આભાર માન્યો હતો। જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઈ કોરોડિયા પણ હાજી રમકડુની મુલાકાતે પહોંચ્યા હતા અને હાજીભાઈ મીર સન્માન કર્યું હતું। આજે જૂનાગઢ માટે તો ગૌરવ છે, પણ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશને ગૌરવ થાય અને જે પુરસ્કાર માટે દરેક વ્યક્તિ ઈચ્છતો હોય એવો ભારતનો સર્વોચ્ચ એવોર્ડ એટલે પુરસ્કાર એટલે કે પદ્મશ્રી, આજે જૂનાગઢને આ 4થો પદ્મશ્રી મળી રહ્યો છે અને જે 3 પદ્મશ્રી મળ્યા એનું ગૌરવ તો હોય જ, પણ આજે જે 4થો પદ્મશ્રી મળ્યો છે એ હાજી રમકડું એટલે કે હાજીભાઈને મળ્યો છે। એટલે એક સામાન્ય વ્યક્તિ જેને
ઢોલકના તાલને સમગ્ર દેશને નચવવાનું એટલે એને એક મંત્રમુગ્ધ કરવાનું કામ જેમને કર્યું હતું અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જેમના ઢોલથી પ્રભાવિત છે અને જ્યારે પણ જુનાગઢ આવે ત્યારે કોઈ પણ કાર્યક્રમ હોય એટલે એમ કે હાજી ઢોલ વગાડો એટલે એ ઢોલ એનો સાંભળવા માટે નરેન્દ્રભાઈ તત્પર હોય અને એવું વ્યક્તિ એક સામાન્ય માણસ, નહીતર આપણે એમ કહીએ કે ભલામણથી થતું હોય છે. આ નરેન્દ્રભાઈ છે કે કલાના કલાકાર હોય, જે ક્ષેત્રની અંદર જેમની એમની શક્તિ હોય એમને ઓળખે અને ઓળખી અને દિવાળીબેન હોય, ભીખુદાનભાઈ હોય, કવિદાદ હોય અને હવે હાજીભાઈ એટલે કે હાજી રમકડું ચોથો છે. એટલે આપણા માટે તો જુનાગઢ માટે ગૌરવની વાત છે. હું તો કેન્દ્ર સરકાર આદરણીય નરેન્દ્રભાઈ, રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને સમગ્ર ટીમ કેન્દ્ર સરકારની ટીમને અભિનંદન આપું છું કે હાજીભાઈને જે પદ્મશ્રી આપ્યો છે એનાથી એક દેશની અંદર, રાજ્યની અંદર એક નવો મેસેજ અને એક નવી વાત અને ખાસ કરીને જે કલા જગત ઉજાગર કરતા લોકોને મહત્વ આપવાનું વાત અને એક સામાન્ય પરિવારને આ પદ્મશ્રી મળે એમનાથી મોટી વાત હોઈ ન શકે. એટલે હું તો કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારનો ધન્યવાદ આપું છું અને હાજીભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે હાજીભાઈ આપે સમગ્ર રાજ્ય અને જુનાગઢને એક કલામાં, એક આર્ટની અંદર આપણે જે મોટું કર્યું હતું, જે ઉજાગર કર્યું હતું એનું આજે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે સન્માન કર્યું છે. આપણી આ કલાને નવાજી છે, કલાને સલામી આપી છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ. હું આખા જુનાગઢના લોકો વતી હાજીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પત્રકાર મિત્રોએ પણ જે રીતે હાજીભાઈને વર્ષોથી આ માયના છે એને ઉજાગર કર્યા છે અને કલાની અંદર પણ નિષ્પક્ષ વ્યક્તિ કે કોઈ દિવસ કોઈ જાતની વાત નહીં, ફક્ત કલાની જ વાત કરનારા વ્યક્તિને પદ્મશ્રી મળ્યું છે. એટલે મને તો એવું લાગે છે હાજીભાઈ કરતા પદ્મશ્રીનું પણ સન્માન થઈ ગયું છે કે હાજીભાઈને